ફેક્ટ નંબર 1, ખીલ મટાડવા માટે શું કરવું જોઈએ? ખીલ મટાડવા માટે બરફનો ટુકડો લો, તેને કોટન કપડામાં વીંટાળીને 1-2 મિનિટ ખીલ પર લગાવો. દરરોજ આ નુસ્ખો અપનાવવાથી ખીલ, સોજો અને લાલાશ ઘટાડવામાં પણ મદદ કરશે. ફેક્ટ નંબર 2, નાળિયેર પાણીના ફાયદા. ગરમીના દિવસોમાં નાળિયેર પાણી પીવાથી થાક, નબળાઈ, વજન ઘટાડવામાં તેમજ ડિહાઇડ્રેશનથી બચી શકાય છે. નાળિયેર પાણી તાજું પીવું એ વધુ ફાયદેકારક માનવામાં આવે છે. દિવસમાં 1 નાળિયેર પાણી પીવું સામાન્ય રીતે પૂરતું રહે છે. ફેક્ટ નંબર 3, તાંજળિયાની ભાજીના ફાયદા. તાંજળિયાની ભાજી ખાવાથી લોહીની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે. સાથે સાથે પાચન શક્તિ સુધારે છે, હાડકાં મજબૂત બનાવે છે, આંખોના સ્વાસ્થ્ય માટે સારું છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, વજન નિયંત્રણમાં રહે છે, હૃદય માટે પણ ફાયદેકારક છે, ત્વચા અને વાળ માટે પણ લાભદાયક છે. તાંજળિયાની ભાજી નિયમિત અને સંતુલિત માત્રામાં ખાવાથી શરીરને અનેક પોષક તત્વો મળે છે અને સ્વાસ્થ્ય પણ સુધરે છે. ફેક્ટ નંબર 4, ગુમડું મટાડવા શું કરવું જોઈએ? ગુમડું મટાડવા માટે સ્વસ્થ કપડાને ગરમ પાણીમાં પલાળી ગુમડા પર 10થી 15 મિનિટ સુધી શેક કરો. દિવસમાં 3થી 4 વાર કરો, જેનાથી ઘણી રાહત મળશે. એની સિવાય લીમડાના પાન પીસીને તેનો લેપ ગુમડા પર લગાવો, જેનાથી પણ ઘણી રાહત મળે છે. એલોવેરા તાજું જેલ લગાવવાથી પણ બળતરા અને સાથે સોજામાં પણ રાહત મળે છે. ફેક્ટ નંબર 5, દાઝ્યા ઉપર શું કરવું? દાઝી જતાં તરત જ યોગ્ય સારવાર માટે તેના ઉપર મધ લગાવો, જે ચેપથી બચાવવામાં મદદ કરે છે. એલોવેરા જેલ પણ લગાવી શકાય, જેનાથી બળતરા ઓછી થાય અને ઠંડક આપે છે. સાથે પૂરતું પાણી પણ પીવું જોઈએ. દાઝેલા ભાગ ઉપર સીધો બરફ, ટૂથપેસ્ટ, માખણ અથવા તેલ ન લગાવવું જોઈએ અને ફોલ્લા પડી ગયા હોય તો તેને ફોડવા પણ ના જોઈએ. ફેક્ટ નંબર 6, ઝાડા મટાડવા માટે શું કરવું? ઝાડા એટલે કે ડાયેરિયા. ડાયેરિયા થયા હોય તો પૂરતું પાણી પીવું, જેનાથી શરીરમાં પાણીની ઉણપ ન થાય. પ્રવાહીનું પ્રમાણ વધારે લેવું જોઈએ. કેળું ખાવું જોઈએ, જેનાથી શરીરમાં શક્તિ જળવાઈ રહે. દહીં અને ભાત ખાવાથી પેટને આરામ મળે છે. જીરું શેકીને તેનો પાવડર બનાવી છાશમાં નાખીને પીવો જોઈએ. સફરજન પણ ખાઈ શકાય છે. નાળિયેર પાણી પીવાથી શરીરમાં પાણી અને ક્ષારનું સંતુલન જળવાઈ રહે છે. મસાલેદાર, તેલિયું અને બહારનું ખાવાનું ટાળવું જોઈએ. ફેક્ટ નંબર 7, કબજિયાત કઈ રીતે દૂર કરવી? કબજિયાતની પરેશાની દૂર કરવા માટે સવારે ઉઠીને 1થી 2 ગ્લાસ હુંફાળું પાણી પીવું. રાત્રે સૂતા પહેલાં 4થી 5 પલાળેલી કિશમિશ અથવા અંજીર ખાવા. પપૈયું, જામફળ, સફરજન અને લીલા શાકભાજીનું સેવન પણ વધારવું જોઈએ. 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 ચમચી ઘી નાખીને રાત્રે પીવું જોઈએ. ઈસબગુલની ભૂસી 1થી 2 ચમચી હુંફાળા પાણી અથવા દૂધ સાથે લેવી જોઈએ. નિયમિત ચાલવું, યોગ અને કસરત કરવી જોઈએ. વધુ તેલવાળું, મસાલેદાર અને જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. ફેક્ટ નંબર 8, ડાયાબિટીસ દૂર કરવા શું કરવું? આ છે ડાયાબિટીસના દર્દી માટેના ઘરગથ્થુ ઉપચાર. સવારે ખાલી પેટે મેથીના દાણા પલાળીને તેનું પાણી પીવું. કારેલાનો જ્યુસ અથવા કારેલાના શાકનું સેવન કરવું. જાંબુના બીજનો પાવડર બનાવી પાણી સાથે લેવો જોઈએ. તાજા લીલા શાકભાજી અને ફાઇબરયુક્ત ખોરાક ખાવો જોઈએ. સફેદ ખાંડ, મીઠાઈ, ઠંડા પીણા અને વધુ મીઠા ખોરાકથી દૂર રહેવું. દરરોજ 30 મિનિટ ચાલવું. નિયમિત કસરત કરવી જોઈએ. વજન પણ નિયંત્રણમાં રાખવો જોઈએ. તણાવ ઓછો રાખવો અને ઊંઘ પૂરતી લેવી. દાલચીનીનો મર્યાદિત ઉપયોગ કરવાથી પણ ફાયદો થઈ શકે છે. ફેક્ટ નંબર 9, ઉનાળામાં શું ખાવું અને શું ના ખાવું જોઈએ? ઉનાળામાં નાળિયેર પાણી પીવું જોઈએ. છાશ, લસ્સી અને લીંબુ પાણી પણ પીવું જોઈએ. તરબૂચ, ટેટી, કેરી, કાકડી અને પપૈયા જેવા ફળ પણ ખાવા જોઈએ. લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ.
હળવો અને તાજો ખોરાક લેવો, પૂરતું પાણી પીવું જેથી શરીરમાં પાણીની ઉણપ ન થાય, દહીં અને સલાડનો ઉપયોગ વધારવો જોઈએ. જ્યારે ઉનાળામાં શું ન ખાવું જોઈએ? વધુ તેલિયું ખાવાનું ટાળવું જોઈએ, વધુ મસાલેદાર ખોરાક ઓછો લેવો, ઠંડા પીણા, સોફ્ટ ડ્રિંક્સ અને વધુ ખાંડવાળા પીણા પણ ટાળવા જોઈએ. બહારનો વાસી અને અસ્વસ્થ ખોરાક ના ખાવો, વધુ ચા અને કોફી પીવાનું ટાળવું જોઈએ, વધારે પડતું ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખાવાનું ટાળવું. ફેક્ટ નંબર 10. ગોળ ખાવાના ફાયદા. ગોળમાં આયર્ન હોવાથી લોહીની ઉણપ દૂર કરવામાં મદદ મળે છે, પાચન ક્રિયા સુધારે છે અને કબજિયાતમાં રાહત આપે છે, શરીરને તાત્કાલિક ઉર્જા પૂરી પાડે છે, શરદી, ઉધરસ અને ગળાની તકલીફમાં પણ ફાયદેકારક છે, શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે, માસિક ધર્મ દરમિયાન થતો દુખાવો ઓછો કરવામાં પણ મદદ કરે છે, ભોજન પછી થોડો ગોળ ખાવાથી પાચન સુધારે છે. ડાયાબિટીસ ધરાવતા લોકોએ ગોળનું સેવન ડૉક્ટરની સલાહ મુજબ લેવું જોઈએ. તમને આમાંથી કયો ફેક્ટ સૌથી રસપ્રદ લાગ્યો તે કમેન્ટમાં જરૂર લખજો. આવા જ રસપ્રદ ફૂડ ફેક્ટ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. મળીએ આગામી વિડીયોમાં નવા રસપ્રદ ફેક્ટ સાથે. ધન્યવાદ.